નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે માસ સ્પેક્ટ્રોસ્કોપીની અંદર જુદા જુદા કાર્બનિક સંયોજનોનો માસ સ્પેક્ટ્રાનો અને એના વિશિષ્ટ ફ્રેગમેન્ટેશન અંગેનો અભ્યાસ કરી રહ્યા છીએ. આ અભ્યાસમાં આજે આપણે એમાઇન સંયોજનોના, નાઇટ્રાઇલ સંયોજનોના, નાઇટ્રો સંયોજનોના અને જુદા જુદા હેલોજન અને સલ્ફર સંયોજનોના માસ સ્પેક્ટ્રા અને તેના ફ્રેગમેન્ટેશનનો અભ્યાસ કરીશું. મિત્રો, એમાઇન સંયોજનોમાં જે એલિફેટિક એમાઇન જે છે એ આપણે જાણીએ છીએ કે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક પ્રકારના હોય છે. મિત્રો, પ્રાથમિક એમાઇન એટલે કે પ્રાઇમરી એમાઇન જે છે એમાં હંમેશા જે RCH2NH2 એટલે કે NH2 ની આલ્ફા અને બીટા પોઝિશનમાં આવેલો જે બંધ જે છે એ હંમેશા તૂટે છે અને આલ્કાઇલ રેડિકલ જે છે એ છૂટો પડે છે અને CH2NH2+ 30M/Z આપણને આયન પ્રાપ્ત થાય છે. આ કોઈ પણ એમાઇન સંયોજનનું આ ટિપિકલ ફ્રેગમેન્ટ છે. મિત્રો, જો અહીંયા 30, 44, 58, 72, 86 એમ 100 જુદા જુદા આની આયન સિરીઝ આપણને પ્રાપ્ય બને છે. મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે પ્રોપાઇલ એમાઇન છે એમાંથી મિથાઇલ સમૂહ અહીંથી રેડિકલ છૂટો પડે છે અને CH2NH2+ M/Z 30 આપણને પ્રાપ્ય બને છે. જો મિત્રો અહીંયા શાખીય પ્રાથમિક એમાઇન હોય તો અહીંયા આપણને અહીંથી બ્રેકઅપ થવાથી પ્રોપાઇલ રેડિકલ છૂટો પડે છે અને CH2CH ડબલ બોન્ડ NH2 એટલે 44 વાળો આપણને ફ્રેગમેન્ટ પ્રાપ્ય બને છે કેટાયન. તો મિત્રો અહીંયા 30, 44, 58 એમ આ સમૂહ અહીંયા મિથાઇલ સમૂહની જગ્યાએ જો બદલાતો જાય તો એમાં આપણને જુદા જુદા ફ્રેગમેન્ટ પ્રાપ્ત બને છે. મિત્રો, અહીંયા ટર્શરી બ્યુટાઇલ એમાઇનનો સ્પેક્ટ્રા આપેલો છે. મિત્રો, અહીંયા તમે જુઓ CH3 થાય CNH2. અહીંયા પણ મોટે ભાગે એક અગત્યની વાત એ છે કે એમાઇન સંયોજનો જે છે એના મોલેક્યુલર આયન પીક એટલે કે MIP એ બહુ જ વીક હોય છે. મોટાભાગના સંયોજનોમાં તો એ મળતા જ નથી હોતા, લગભગ દેખાતા નથી. તો એ એની વિશેષતા છે. મેં અગાઉ વાત કરી એમ CH3 ડબલ બોન્ડ NH2 આ સ્પેશિયલ એનો ફ્રેગમેન્ટ જે છે એ આપણને પ્રાપ્ય બને. તો એક CH3 દૂર થવાથી આપણને આ ફ્રેગમેન્ટ પ્રાપ્ય બને છે. મિત્રો, તો આમ આ ટર્શરી બ્યુટાઇલ એમાઇનનો સ્પેક્ટ્રા છે. આ ઉપરાંત આઇસોબ્યુટાઇલ એમાઇન, તો આઇસોબ્યુટાઇલ એમાઇનમાં પણ આપણને 30 CH2NH2+ નો પીક પ્રાપ્ય બને છે. અગાઉ વાત કરી એ પ્રમાણે કે મોલેક્યુલર આયન પીક જે છે એ અહીંયા બિલકુલ વીક હોય છે. તો મોટાભાગના એમાઇન સંયોજનોમાં, પ્રાથમિક એમાઇન સંયોજનોની અંદર CH2NH2+ અથવા તો RCH2NH2+ એ મુખ્યત્વે ફ્રેગમેન્ટ તરીકે પ્રાપ્ત થાય છે. મિત્રો, સેકન્ડરી અને ટર્શરી એમાઇનમાં શું થાય છે એનો અભ્યાસ કરીએ. મિત્રો, સેકન્ડરી એમાઇનની અંદર પણ પ્રાથમિક એમાઇનની જેમ જ ડબલ બોન્ડ NH+ વાળું આપણને ફ્રેગમેન્ટ પ્રાપ્ય બને છે. પણ અહીંયા મિત્રો જો આ NH ની આલ્ફા પોઝિશન ઉપર આવી રીતના શાખા હોય તો અહીંયા રીએરેન્જમેન્ટ પણ થતું જોવા મળે છે. તો તમે જુઓ છો કે NH2 ની આલ્ફા અને બીટા પોઝિશન ઉપર જો બીટા હાઇડ્રોજન આપણને હોય તો એનું NH2 સાથે જવાથી CH NH2+ એવું વિશિષ્ટ ફ્રેગમેન્ટ પણ પ્રાપ્ત થાય છે. તો મિત્રો, આ ફ્રેગમેન્ટ જે છે એ સેકન્ડરી અને ટર્શરી એમાઇનમાં મોટે ભાગે પ્રાપ્ય બને છે. તો અહીંયા રીએરેન્જમેન્ટ બીટા પોઝિશન પર આવેલ હાઇડ્રોજનનું થતું હોય છે અને હાઇડ્રોજન જે છે
એ નાઇટ્રોજન સાથે જોડાય છે. તો અહીંયા M/Z 44 એ આપણને ઇન્ટેન્સ પીક આપણને પ્રાપ્ય બને છે, જ્યારે 30 વાળો પીક જે છે આપણે અગાઉ વાત કરી R CH2 ડબલ બોન્ડ NH પ્લસ નો એ પ્રમાણમાં અહીંયા લેસ ઇન્ટેન્સ વાળો હોય છે. મિત્રો અહીંયા આ સેકન્ડરી એમાઇન નું ઉદાહરણ આપેલું છે ડાયમિથાઇલ એમાઇન નું. એનો આ મોલેક્યુલર આયન છે. આ મોલેક્યુલરનું ફ્રેગમેન્ટેશન થવાથી અહીં પણ મિથાઇલ સમૂહ દૂર થતા R NH પ્લસ ડબલ બોન્ડ CH2 એનો જે વિશિષ્ટ 58 M/Z પ્રાપ્ત થાય છે. એ જ પ્રમાણે જો અહીંયા ટર્શરી બ્યુટાઇલ હોય તો એમાં પણ જે મિથાઇલ સમૂહ જે છે એ દૂર થવાથી આપણને આ પ્રકારે CH3 twice N પ્લસ ડબલ બોન્ડ CH2 58 પ્રાપ્ત થાય છે. એના જેવો જ પણ આ બંનેનું આગળ પણ ફ્રેગમેન્ટેશન શક્ય બને છે, રીઅરેન્જમેન્ટ થાય છે. તો કેવી રીતે થાય છે? તો જે ડાયઇથાઇલ એમાઇનમાંથી જે આપણને 58 M/Z જે પીક પ્રાપ્ત બન્યો એનું આગળ, કારણ કે એમાં આલ્ફા અને બીટા સ્થાને મિથાઇલ સમૂહ છે, તો જો મિત્રો ડબલ બોન્ડ NH પ્લસ આ જે પીક જે છે આ ફ્રેગમેન્ટ એ કોઈ પણ એમાઇનનું સ્પેશિયલ ફ્રેગમેન્ટ છે. તો જો એમાં બીટા સ્થાને હાઇડ્રોજન હોય તો આગળ રીઅરેન્જમેન્ટ થાય છે. તો તમે જોઈ શકો છો, તો એ બીટા સ્થાને આવેલ હાઇડ્રોજન જે છે એ નાઇટ્રોજન સાથે જોડાય છે અને આલ્કિલ ન્યુટ્રલ તરીકે છૂટો પડે છે અને CH2 ડબલ બોન્ડ NH2 પ્લસ M/Z 30 આપણને પ્રાપ્તિ બને છે. પણ મિત્રો અહીં વાત કરીએ તો આ જ આના પ્રકારનો ટર્શરીની અંદર અહીંયા આ બંને CH3 થી આગળ કોઈ પણ આલ્કિલ હાઇડ્રોજન, ટૂંકમાં હાઇડ્રોજન નથી, એટલે કે બીટા હાઇડ્રોજન અહીંયા હાજર નથી. અને બીટા હાઇડ્રોજન હાજર ના હોવાને કારણે અહીંયા ફર્ધર રીઅરેન્જમેન્ટ થઈ શકતું નથી અને આપણને આ જ ફ્રેગમેન્ટ 58 વાળો પ્રાપ્ય છે, 30 વાળો પ્રાપ્ય બનતો નથી. તો આમ ડાયઇથાઇલ એમાઇનમાં 58 ફ્રેગમેન્ટ મળે છે અને NN ડાયમિથાઇલ એમાઇનમાં પણ 58 મળે છે. પણ આ ડાયઇથાઇલ એમાઇનની અંદર આગળ ફ્રેગમેન્ટેશન 30 વાળો ફ્રેગમેન્ટ પણ પ્રાપ્ત બને છે, જે NN ડાયમિથાઇલ ઇથાઇલ એમાઇનમાં પ્રાપ્ય બનતો નથી. તો આ મિત્રો એમાઇન સંયોજનોના ફ્રેગમેન્ટેશન આપણે એલિફેટિક એમાઇન સંયોજનોના જોયા, એમાં પ્રાથમિક, સેકન્ડરી અને ટર્શરી 3 એમાઇન. હવે એરોમેટિક એમાઇનમાં શું થાય છે? મિત્રો એનિલિન એ એરોમેટિક એમાઇન નું બેઝિક ઉદાહરણ છે. 93 NO MIP પ્રાપ્ય બને છે. મિત્રો આલ્ફા પોઝિશનમાં આવેલા હાઇડ્રોજન સાથે અને કાર્બન HCN દૂર થવાથી આમાંથી 1,3 પેન્ટાડાઇન રેડિકલ આયન આપણને M/Z 66 મળે છે, જેમાંથી હાઇડ્રોજન રેડિકલ દૂર થવાથી આપણને 65 C6H5 પ્લસ આયન જે છે એ M/Z 65 એ પ્રાપ્ય બને છે. મિત્રો જો એમાઇનની અંદર આ રીતે આગળ આલ્કિલ સમૂહ આવેલો હોય, એટલે કે સેકન્ડરી એમાઇન હોય અહીંયા, એટલે એક બાજુ એરાઇલ ગ્રુપ હોય અને એક બાજુ એલિફેટિક ગ્રુપ હોય, તો આવા સેકન્ડરી એમાઇનની અંદર જે અગાઉ વાત કરીએ પ્રમાણે પહેલા રેડિકલ દૂર થવાથી C6H5NH CH2 પ્લસ પ્રાપ્ય બને છે અને એમાં રીઅરેન્જમેન્ટ થવાથી આપણને સ્થાયી M/Z 106 આપણને આ ફ્રેગમેન્ટ પ્રાપ્ત થાય છે. તો આમ એનિલિનનું ફ્રેગમેન્ટેશન કેવી રીતે થાય છે અહીંયા દર્શાવેલું છે. મિત્રો નાઇટ્રાઇલ સંયોજનોમાં કેવી રીતે ફ્રેગમેન્ટેશન થાય છે એની વાત કરીએ. મિત્રો હંમેશા નાઇટ્રાઇલ સમૂહમાં આલ્ફા કાર્બન હાઇડ્રોજન એનું હંમેશા એના સિગ્મા બંધ જે છે
અહીંયા શિફ્ટ થવાથી આપણને RCH ડબલ બોન્ડ C ડબલ બોન્ડ N પ્લસ, એટલે કે હંમેશા એક હાઇડ્રોજન દૂર થવાથી આપણને M-1 જે આયન જે છે એ પ્રાપ્ય બને છે. તો હંમેશા નાઇટ્રાઇલ વિશેષતા છે M- પ્લસ, આપણને M-1 પ્લસ આયન આપણને પ્રાપ્ય બને છે. મિત્રો, જો સાઇનો ગ્રુપની આલ્ફા બીટા અને ગેમા સ્થાને જો H હોય તો ફરીથી રીઅરેન્જમેન્ટ થાય છે અને મેક્લારફર્ટી, અને એમાંથી આલ્કિલ અને CH2 ડબલ બોન્ડ CNH પ્લસ M/Z41 આપણને પ્રાપ્ય બને છે. મિત્રો, બહુ જ લોંગ ચેઇન ધરાવતા નાઇટ્રાઇલ સંયોજનો હોય, લાંબી શૃંખલા ધરાવતા, તો એમાં વિશિષ્ટ પ્રકારના આવા રીઅરેન્જમેન્ટ થઈ અને ચક્રીય રચના પણ પ્રાપ્ય બનતી હોય છે. તો આમ નાઇટ્રાઇલ સંયોજનોમાં ખાસ કરીને આલ્ફા પોઝિશન પર આવેલા હાઇડ્રોજનનું રીઅરેન્જમેન્ટ થી M-1 અને ગેમા પોઝિશન પર CN ની ગેમા પોઝિશન પર આવેલા હાઇડ્રોજન સાથે મેક્લારફર્ટી રીઅરેન્જમેન્ટ આ એલિફેટિક નાઇટ્રાઇલ સંયોજનોમાં જોવા મળે છે. મિત્રો, એરોમેટિક નાઇટ્રાઇલ સંયોજનમાં સાયનોબેન્ઝીન જે છે એમાંથી સાયનો ગ્રુપ રેડિકલ સ્વરૂપે દૂર થવાથી આપણને C6H5 77 M/Z આપણને પ્રાપ્ય બને છે. આ ઉપરાંત એમાંથી HCN ઓર્થો પોઝિશન પર આવેલ એ પણ દૂર થવાથી આપણને C6H4 રેડિકલ આયન આપણને પ્રાપ્ય બને છે. તો નાઇટ્રાઇલ સંયોજનના આ બે ફ્રેગમેન્ટ એ વિશેષ પ્રકારના જોવા મળે છે. મિત્રો, નાઇટ્રો સંયોજનોની વાત કરીએ તો જે એલિફેટિક નાઇટ્રો કમ્પાઉન્ડ્સ જે છે એના મોલેક્યુલર આયન પીક બહુ જ વીક હોય છે અને લગભગ મોટાભાગના એલિફેટિક નાઇટ્રો કમ્પાઉન્ડમાં તો આ પીક મળતા જ નથી, અને પરિણામે M-NO2 પીક, એટલે કે NO2 ગ્રુપ તરત દૂર થવાથી જે પીક મળે છે એના દ્વારા આ સંયોજનોને ઓળખવામાં આવે છે. મિત્રો, આ ઉપરાંત NO પ્લસ દૂર થવાને કારણે M- એ 30 આપણને પીક મળે છે NO પ્લસ ને કારણે, અને NO2 પ્લસ ને કારણે 46 આપણને M/Z પીક પ્રાપ્ત બને છે. તો આમ 30, 46 અને M-NO2 એ એલિફેટિક નાઇટ્રો કમ્પાઉન્ડના વિશિષ્ટ પ્રકારના ફ્રેગમેન્ટ ગણી શકાય. મિત્રો, આપણે એરોમેટિક નાઇટ્રો કમ્પાઉન્ડ વિશે વાત કરીએ તો અહીંયા નાઇટ્રોબેન્ઝીનનું ઉદાહરણ લીધેલું છે અને એનું ફ્રેગમેન્ટેશન દર્શાવેલું છે. તો નાઇટ્રોબેન્ઝીનના રેડિકલ આયન મોલેક્યુલર આયનમાંથી હંમેશા રીઅરેન્જમેન્ટથી સ્થાયી હોય છે. એટલે એમાં NO2 સમૂહમાં જે નાઇટ્રોજન સાથે એરોમેટિક રિંગ જોડાયેલી, એટલે ઓક્સિજન સાથે રીઅરેન્જમેન્ટ થાય છે અને આ પ્રકારે 123 ખૂબ જ સ્ટ્રોંગ પીક MIP પ્રાપ્ય બને છે. તો એલિફેટિક નાઇટ્રો કમ્પાઉન્ડમાં MIP મળતો જ નથી, બહુ જ નિર્બળ અથવા તો મળતો જ નથી મોટે ભાગે, જ્યારે અહીંયા MIP સ્ટ્રોંગ મળે છે 123. મિત્રો, આમાંથી NO2 રેડિકલ દૂર થવાથી C6H5 આપણને કેટાયન પ્રાપ્ય બને છે, જે ખૂબ જ સ્થાયી હોવાથી બેઝ પીક તરીકે મળે છે, સૌથી તીવ્ર શિખર તરીકે પ્રાપ્ત બને છે. અને એમાંથી C2H2 દૂર થવાથી આપણને C4H3+ M/Z51 મળે છે, જે કોઈ પણ એરોમેટિક સંયોજનોમાં આ પ્રકારના પીક્સ મળે છે. મિત્રો, આ જે નાઇટ્રોબેન્ઝીનની માંથી જેનું રીઅરેન્જમેન્ટ થયા બાદ જે આપણને આ સૂત્ર મળે છે એમાંથી NO દૂર થવાથી નાઇટ્રસ ઓક્સાઇડ આપણને 93 આપણને પીક મળે છે, જેનું આગળ એમાંથી CO દૂર થવાથી આપણને 65 M/Z આપણને પીક મળે છે. મિત્રો, અહીંયા પોઝિટિવ ચાર્જ ઉપર આવે તો આપણને 93 પણ મળે છે, પણ જો અહીંયા બોન્ડ બ્રેકિંગ થાય અને પોઝિટિવ ચાર્જ NO ઉપર જાય તો M/Z આપણને 30 M/Z આપણને
NO+ નો પીક મળે છે. તો આ મિત્રો અહીં પણ NO+ નો પીક જે છે એ આપણને 30 પ્રાપ્ત બને છે. તો આમ આ નાઇટ્રો સંયોજનો જે એરોમેટિક નાઇટ્રો સંયોજન છે એમાં નાઇટ્રોબેન્ઝીનનું ફ્રેગમેન્ટેશન આપણે જોયું. મિત્રો હવે આપણે ઇટ્રોએટમ્સ જેવા કે સલ્ફર અને હેલોજન ખાસ કરીને આમનો અભ્યાસ કરીશું. મિત્રો અગાઉ જ આપણે જ્યારે થિયરીની વાત કરતા હતા એમાં અગાઉ વાત કરેલી છે કે કોઈ પણ સંયોજન જે છે એના સમસ્થાનિક હોય છે, એના આઇસોટોપ હોય છે. તો M+1 એના કરતા એક વધુ એટોમિક વેઇટ ધરાવતા અને બે વધુ એટોમિક વેઇટ ધરાવતા એમ આપણને એ બંનેની હાજરીને કારણે આપણને M+1 અને M+2 આઇસોટોપ પીક મળે છે. મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ખાસ કરીને સલ્ફર, હેલોજનમાં ક્લોરીન અને બ્રોમિન આના M+2 આઇસોટોપનું પ્રમાણ વધુ હોય છે. સલ્ફર 34 નું પ્રમાણ 4.2 જેટલું, ક્લોરીનનું લગભગ 24.5% એટલે કે ક્લોરીનમાં 75% જેટલો અને 25% જેટલો, જ્યારે બ્રોમિનમાં તો બંનેનું પ્રમાણ લગભગ 50-50%, 79 Br અને 81 Br નું પ્રમાણ સરખું હોય છે. તો આમ સલ્ફર, ક્લોરીન અને બ્રોમિન એના M+2 શિખરોની તીવ્રતાને આધારે આપણે એમની હાજરી અને કેટલા પ્રમાણમાં એ હાજર છે, કેટલી સંખ્યામાં એ પણ આપણે નક્કી કરી શકીએ છીએ. મિત્રો આપણે અગાઉ વાત કરી તેમ કાર્બનમાં કાર્બન 13 નું પ્રમાણ એને કારણે M+1 શિખર મળે છે અને આપણે અગાઉ એની ચર્ચા પણ કરી ચૂક્યા છીએ કે M+1 શિખરની તીવ્રતા જે મોલેક્યુલર આયન પીકની સરખામણીએ છે એના ભાગ્યા 1.1 કરીએ તો અંદાજિત કાર્બનની સંખ્યા આપણને આધારે પ્રાપ્ત થાય છે. બ્રોમિન જે છે એનું M+2 શિખર જે છે લગભગ MiP જેટલું જ હોય છે, કારણ કે 39 ને 81 નું પ્રમાણ સરખું છે. એટલે કે જેટલી MiP ની તીવ્રતા એટલી જ M+2 શિખરની તીવ્રતા હોય. ક્લોરીનનું પ્રમાણ જે છે 75-25 નું છે, એટલે કે 1/3 જેટલી એની તીવ્રતા હોય છે. એટલે કે મોલેક્યુલર આયન પીક કરતા ત્રીજા ભાગની તીવ્રતા M+2 શિખરની જોવા મળે છે ક્લોરીન હાજર હોય તો. આયોડિન જે છે એ એમાં ધરાવતું નથી એનો, અને પરિણામે એનો આપણને M+2 શિખર મળતું નથી, પરંતુ આયોડિન રેડિકલ દૂર થવાથી 127 એનો એટોમિક વેઇટ છે અને પરિણામે બહુ જ મોટા ગેપ સાથેનું આપણને પીક પ્રાપ્ત થાય છે. તો આમ એના આધારે પણ આપણે આયોડિનની હાજરી નક્કી કરી શકીએ છીએ. તો મિત્રો સલ્ફરમાં પણ M+2 શિખર જે છે 4% થી ઉપર હોય છે અને પરિણામે એને સહેલાઈથી ઓળખી શકાય છે. તો આમ M+2 શિખરની હાજરીને કારણે જો સંયોજનમાં બે Cl કે Br હોય તો પણ M+4 શિખર પણ પ્રાપ્ય બને છે. તો જો 4.4% હોય M+2 શિખરની તો સલ્ફરની હાજરી, 33% હોય તો ક્લોરીનની, 98% હોય એના જેટલી જ લગભગ તો Br, જો 66% હોય તો 2 Cl હશે, જો 131 હોય તો Cl plus Br, અને જો લગભગ ડબલ હોય તો 2 Br પણ હોઈ શકે. તો આમ કેટલા Cl Br હશે એ હશે કે નહીં એ M+2 શિખરની હાજરીના આધારે આપણે નક્કી કરી શકીએ છીએ. મિત્રો માસ સ્પેક્ટ્રા જે છે એ સલ્ફરયુક્ત સંયોજનનો અહીંયા દર્શાવેલો છે. તો અહીંયા તમે જોઈ શકો છો CH3 CH2 SCH3. તો અહીંયા 76 આપણને મોલેક્યુલર આયન પીક મળે છે. તો M+2 શિખર લગભગ 4% ની ઉપર મળે છે અને પરિણામે અહીંયા સલ્ફરની હાજરી તમે M+2 શિખરની તીવ્રતાને આધારે. મિત્રો હંમેશા આઇસોટોપ પીકની તીવ્રતા એ મોલેક્યુલર આયન પીકની તીવ્રતાને આધારે નક્કી કરવામાં આવે છે. મિત્રો આખું સ્પેક્ટ્રા જોશો તમે તો એમાં આ જે પીક છે જે સૌથી હાઈએસ્ટ તીવ્રતા ધરાવતો છે, જેને આપણે 100% તરીકે લીધેલું છે અને એને બેઝ પીક કહેવામાં આવે છે. જ્યારે મોલેક્યુલર આયન પીક જે છે એ અણુભાર દર્શાવે છે. તો
બધા પીકની તીવ્રતા એ બેઝ પીકના સાપેક્ષે નક્કી કરવામાં આવે છે. એના આધારે જ્યારે M+2 શિખર અથવા તો M+1 જે આઇસોટોપિક છે એની તીવ્રતા હંમેશા આના સાપેક્ષે લેવામાં આવે છે કે જેથી એની કમ્પેરિઝનના આધારે આપણે ચોક્કસ નિર્ણય કરી શકીએ. મિત્રો અહીંયા 2-ક્લોરોપ્રોપેન નો સ્પેક્ટ્રા આપેલો છે. અહીંયા 78 અણુભારે આપણને પીક મળી છે અને એના કરતા ત્રીજી 1/3 જેટલી હાઈટ ધરાવતું આપણને પીક 80 એ પણ પ્રાપ્ય બને છે એટલે કે M+2 શિખર. તો અહીંયા M શિખર ની જે તીવ્રતા છે એના 33% જેટલી તીવ્રતા ત્રીજા ભાગની તીવ્રતા એ 80 એટલે કે M+2 શિખરની જોવા મળે છે. મિત્રો અહીં પણ આ પીક જે છે એ બેઝ પીક છે. એની કમ્પેરમાં બધાની તીવ્રતા માપવામાં આવે છે પણ M+2 શિખરની તીવ્રતા એ મોલેક્યુલર આયન પીક MIP ના તીવ્રતાની સાપેક્ષે નક્કી કરવામાં આવે છે. તો આના કરતા આ જે M+2 શિખર છે ત્રીજા ભાગની હાઈટ અથવા તો તીવ્રતા ધરાવે છે. મિત્રો બ્રોમિન યુક્ત સંયોજનોની વાત કરીએ તો અહીંયા 1-બ્રોમોપ્રોપેન નો આપણને માસ સ્પેક્ટ્રા દર્શાવેલો છે. તો જુદા જુદા પીક મળે છે એમાં આપણને આ બેઝ પીક તરીકે પ્રાપ્ય બને છે અને અન્ય આપણને ફ્રેગમેન્ટ પણ જોવા મળે છે. મિત્રો અહીંયા Br નો જે છે પીક એનો મોલેક્યુલર વેઇટ 122 છે. તો એટલી જ તીવ્રતા લગભગ 98 એના કરતા સ્લાઇટ જ ઓછી તીવ્રતા ધરાવતો M+2 શિખર પણ પ્રાપ્ય થાય છે. તો મિત્રો આમ આપણને મોલેક્યુલર આયન અને M+2 એટલે કે M અને M+2 બંનેની તીવ્રતા લગભગ સરખી જોવા મળે છે. જો બંનેની તીવ્રતા સરખી જોવા મળે તો એમાં હંમેશા Br હોવો જોઈએ તો આપણે સહેલાઈથી કહી શકીએ છીએ. તો મિત્રો આમ જે હિટ્રોએટમ્સ જુદા જુદા હાજર હોય અને ખાસ કરીને ક્લોરીન, બ્રોમિન અને સલ્ફર ની હાજરી M+2 શિખરના આધારે આપણે સહેલાઈથી નક્કી કરી શકીએ છીએ. મિત્રો તો આમ આપણે માસ સ્પેક્ટ્રોસ્કોપી જે છે એની થિયરીનો પાર્ટ અહીંયા પૂરો કરીએ છીએ. આપણે પછી દાખલા ગણીશું પણ એક વાત અગત્યની એ છે કે માસ સ્પેક્ટ્રા દ્વારા સંયોજનનો અણુભાર પણ નક્કી થઈ શકે છે. માસ સ્પેક્ટ્રામાં જે ફ્રેગમેન્ટેશન પેટર્નને આધારે કયા ગ્રુપ્સ અને એમની પોઝિશન કઈ છે એ પણ આપણે જાણી શકીએ છીએ. આમ ક્વોલિટેટિવ એઝ વેલ એઝ ક્વોન્ટિટેટિવ એનાલિસિસમાં માસ સ્પેક્ટ્રા આપણને ખૂબ જ ઉપયોગી નીવડે છે. મિત્રો માસ સ્પેક્ટ્રાની સાથે આજકાલ જુદા જુદા બીજા ઇક્વિપમેન્ટને પણ જોડવામાં આવે છે. દાખલા તરીકે GCMS એટલે કે ગેસ ક્રોમેટોગ્રાફી સ્પેક્ટ્રોફોટોમીટર છે એને માસ સ્પેક્ટ્રોફોટોમીટર સાથે જોડવામાં આવે. તો એક બાજુ ગેસ ક્રોમેટોગ્રાફી અને બીજી બાજુ માસ. તો આપણે જાણીએ છીએ કે ગેસ ક્રોમેટોગ્રાફી જે છે એ સંયોજન જેનું મિક્સચર જે છે એમાંથી કમ્પાઉન્ડને સેપરેટ કરી આપે છે. એ સેપરેટિંગ ટેકનિક્સ છે અને સેપરેટ થયેલા જે કમ્પાઉન્ડ જે છે અહીંયાથી બે કમ્પાઉન્ડનું ધારો કે મિશ્રણ નાખવામાં આવ્યું હોય તો કોલમમાંથી પાસ થઈને એક વહેલો બહાર નીકળે છે અને બીજો RF વેલ્યુ એની ઓછી હોવાથી મોડો બહાર નીકળે છે. જો વહેલો નીકળે છે એનો માસ સ્પેક્ટ્રામાં મોલેક્યુલર વેઇટ નક્કી થાય છે. મિત્રો એ GCMS MS LC લિક્વિડ ક્રોમેટોગ્રાફી MS HPLC MS આમ જુદા જુદા 2 કે 3 એક HPLC અને 2 માસ સ્પેક્ટ્રોફોટોમીટરને જોડવામાં આવે છે. તો અહીંયા જે સ્પેક્ટ્રા જે છે એમાં પહેલું MS જે જોઈન્ટ થાય GCMS MS માં એ આપણને મોલેક્યુલર વેઇટ આપે છે અને પછી ફ્રેગમેન્ટેશન આગળ કરવામાં આવે છે અને એ ફ્રેગમેન્ટના આધારે ડિટેક્શન પણ થાય છે અને સાથે સાથે એનું પ્રમાણ કે ક્વોન્ટિટેટિવ એનાલિસિસ પણ માસ સ્પેક્ટ્રા દ્વારા કરી શકાય છે. તો મિત્રો આમ આપણે અત્યારે માસ સ્પેક્ટ્રાનો ઉપયોગ માસ સ્પેક્ટ્રોફોટોમીટરનો ઉપયોગ ઇન્ડસ્ટ્રીમાં એનાલિટિકલ પોઈન્ટ ઓફ વ્યૂથી ઘણો જ થાય છે અને મોટાભાગના ડ્રગ્સ એનાલિસિસમાં એના વેલિડેશનની પ્રક્રિયામાં
આ બધામાં LCMS, LCMSMS, HPLCMS, GCMS, GCMSMS આવા બધા કોમ્બિનેશન ધરાવતા ઇક્વિપમેન્ટનો ઉપયોગ વધુ પ્રચલિત બન્યો છે. તો મિત્રો આપણે માસ સ્પેક્ટ્રોસ્કોપીની થિયરીના પાર્ટની ડિટેલમાં ચર્ચા કરી. મિત્રો આવતા વખતે આપણે આના દાખલા ગણવા પ્રયત્ન કરીશું. મિત્રો અહીંયા કેટલીક રેફરન્સ બુક્સના નામ આપેલા છે, તમે જોઈ લેજો. ખાસ કરીને મેં મારા જે લેક્ચર સિરીઝની અંદર ઓર્ગેનિક સ્પેક્ટ્રોસ્કોપી ઓફ ઓર્ગેનિક કમ્પાઉન્ડ બાય PS કલ્સીની બુકનો ઉપયોગ મહત્તમ કર્યો છે. આ ઉપરાંત વિલિયમ કેમ્પ ઓર્ગેનિક સ્પેક્ટ્રોસ્કોપિક ટેકનિક્સ ફોર ઓર્ગેનિક કેમિસ્ટ બાય જેમ્સ W. કૂપર. આ ઉપરાંત લેમ્પર્ટ, શાર્વેલ, લાઇટનર એન્ડ કુકની ઓર્ગેનિક સ્ટ્રક્ચરલ સ્પેક્ટ્રોસ્કોપી અને સિલ્વરસ્ટાઇન બ્લાસર મોરેલની સ્પેક્ટ્રોસ્કોપિક આઇડેન્ટિફિકેશન ઓફ ઓર્ગેનિક કમ્પાઉન્ડ, જેમાં ડેટા બહુ સરસ આપેલા છે. અને આ ઉપરાંત VR દાનીની ઓર્ગેનિક સ્પેક્ટ્રોસ્કોપી. આટલી બુક્સ તમને રેકમેન્ડ કરું છું, એને ખાસ જોજો. અને માસ સ્પેક્ટ્રોસ્કોપી અને બીજી સ્પેક્ટ્રોસ્કોપી તમે આમાંથી સમજી શકશો. મિત્રો ફરી જ આપણે આ સ્પેક્ટ્રોસ્કોપીના એક્ઝામ્પલ સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.